નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામવા વડોદરા રૂટની બસ પંચમહાલ વાવ બાકરોલ ખાતે પલટી જતા 40 જેટલા પેસેન્જર અને ઈજા પહોંચી। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના જામવા ગામની બસ જામવાથી વડોદરા જતી હતી, જેનો પંચમહાલ જિલ્લાના પાવાગઢ પાસે આવેલા વાવ બાકરોલ પાસે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બસ પલટી ખાઈ ગઈ હતી, જ્યારે બસમાં 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે। અકસ્માત થયેલ બસમાં 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોય ત્યારે 15 જેટલા ઈજાગ્રસ્ત મુસાફરોને કંદવાલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, ત્યારે વધુ ઈજા પામનાર મુસાફરોને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। વડોદરા જામવા રૂટની બસ સાથે બનેલા બનાવમાં બસ પંચમહાલના વાવ બાકરોલ પાસે અચાનક પલટી ગઈ હતી, જેમાં પેસેન્જર ઈજાગ્રસ્ત થયા છે। આ બનાવ બનતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી। બસમાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ વગેરે સફર કરતા હોય, પરંતુ વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે વાહન ચાલક બ્રેક ફેલ થયું હોવાનું કારણ જણાવ્યું છે। જ્યારે બ્રેક ફેલ હતી તો વાહન ધીમું કેમ ન ચલાવ્યું તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જામવાથી વડોદરા જતી બસમાં 50થી વધુ પેસેન્જર હોય। ગ્રામીણ વિસ્તારમાં મુસાફરો બસનો વધુ ઉપયોગ કરે છે, જ્યારે 40 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોય, જેમાંથી 15 જેટલા મુસાફરોને વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ કોઈ અધિકારી ઘટના સ્થળે મુસાફરોની ખબર લેવા આવ્યા ન હોય તેમ જાણવા મળ્યું છે। કેટલા કલાકે બંધ થયું? કલાક દોઢ કલાક સુધી છોકરીને બચાવતા કંદવાલ ખાતે એડમિટ કરેલા છે। તમારું શું નામ છે? સંદીપ। સંદીપ। અને નાની છોકરીનું શું નામ છે? સંજય। તમારું ગામ? બાકરોલ। તમે ક્યાંથી બાકરોલથી બેઠા હતા? હા, બાકરોલ। તો ક્યાં જતા હતા તમે? અમે હાલોલ જતા હતા। હાલોલ જતા હતા। તમે શું કામ કરો હાલોલ? હાલોલ કામ નહીં કરતો, ત્યાં જતો તો મારી સાસરીમાં જતો હતો, અને હાલોલથી પછી ત્યાં બીજું સાધન જોયું। એવું આનું બીજું કોઈ નહીં ને? એક જણ, બે જણ, હા, હજી 2 જણ વડોદરા રિફર કરેલા છે। એમને હજુ ખૂન, નાકમાંથી ખૂન હજુ બંધ નથી થતું, એટલે એમને મગજમાં વાગેલું છે। એમને વડોદરા ખાતે રિફર કર્યા છે। બે જણને, ભોપતભાઈ બચુભાઈ બારિયા અને બીજો વિક્રમ જયસિંહ વાકોર, એ કોણ? ઓકે, હવે તપાસની અંદર જોઈ લઈએ છીએ।